ચાલો આપણે WH ક્વેશ્ચનની એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ નંબર 10. પહેલું, ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા. ઇન પોરબંદર, જ્યાં ઇન પોરબંદર છે એ સ્થળ છે. સ્થળ નીચે અંડરલાઇન છે એટલે આપણો પ્રશ્ન વેરથી બનશે. તો સાચો જવાબ સી, વેર વોઝ ગાંધીજી બોર્ન. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો. ત્યાર પછી બીજું, સુમનભાઈ હેઝ જોઈન BSNL ઇન 1992. તો સુમનભાઈ 1992માં BSNLમાં જોડાયા છે. તો 1992 એટલે સમય નીચે અંડરલાઇન છે. તો વેનથી પ્રશ્ન બનશે. આપણી પાસે વેનવાળા 3 ઓપ્શન છે. પહેલો એટલે કે એ, પછી BC એમાં પણ વેન છે, અને ડી એમાં પણ વેન છે. પરંતુ વાક્યરચના પ્રમાણે જોઈએ તો એ ઓપ્શન સાચો જવાબ છે. એટલે વેન હેઝ સુમનભાઈ જોઈન BSNL. સુમનભાઈ BSNLમાં ક્યારે જોડાયા હતા. વાક્યરચના પ્રમાણે પહેલાં વેન આવશે, પછી સહાયકારક ક્રિયાપદ હેઝ આવશે, જે ઉપર સવાલમાં પણ આપેલું છે હેઝ, તે હેઝ આવશે. ત્યાર પછી કર્તા એટલે કે સુમનભાઈ આવશે, પછી જોઈન એટલે ક્રિયાપદ આવશે. એટલે વેન પછી તરત જ સહાયકારક ક્રિયાપદ મુકાવવો જોઈએ, જે અંદર હેઝ મૂકેલું છે. ત્યાર પછી ત્રીજું જોઈ લો, રાજીવ મેટ ધ પ્રિન્સિપાલ ટુ ગેટ એડમિશન. રાજીવ એડમિશન મેળવવા માટે પ્રિન્સિપાલને મળ્યો હતો. તો આમાં રાજીવ કર્તા, મેટ ક્રિયાપદ, ધ પ્રિન્સિપાલ કર્મ. હવે કર્મ છે એટલે ક્યાં તો whom વડે વાક્ય બનશે અથવા what વડે વાક્ય બનશે. હવે આમાં બધા ઓપ્શન who આપેલા છે એટલે આ ત્રીજો ઓપ્શન ખોટો છે. હવે ABCD બધા ઓપ્શન આમાં who વડે આપેલા છે એટલે આમાં એક પણ ઓપ્શન સાચો નથી. તો એ ચોપડીવાળાની પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે હમણાં આપણે આને કેન્સલ કરીએ. હકીકતમાં whomથી આવે, કોને વડે પ્રશ્ન પૂછાય, બરાબર. તો whom સાચો જવાબ આ રીતનો છે, whom did રાજીવ meet to get admission. રિપીટ કરું છું, whom did રાજીવ meet to get admission, છેલ્લે ક્વેશ્ચન માર્ક. એટલે રાજીવ એડમિશન મેળવવા માટે કોને મળ્યો હતો. તો જવાબ મળે ધ પ્રિન્સિપાલ એટલે કે પ્રિન્સિપાલને. ચલો આગળ 4 નંબર પર જોઈએ. અતુલભાઈ અ ગ્રેટ બિઝનેસમેન વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ અવર ફંક્શન. તો દીકરાઓ પહેલા શબ્દ નીચે અંડરલાઇન છે એટલે કે કર્તા નીચે અંડરલાઇન છે એટલે who વડે પ્રશ્ન બનશે. તો આમાં જોઈ લો who વાળું કોણ છે તે. who વાળો ઓપ્શન એ પણ છે અને who વાળો ઓપ્શન ડી પણ છે. તો સાચો જવાબ છે ડી, who was the chief guest of our function. આપણા ફંક્શનના ચીફ ગેસ્ટ કોણ હતા. મેં તમને અગાઉ પણ કીધેલું કે અંડરલાઇન કરેલો શબ્દ પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. તો જો અહીંયા અતુલભાઈ નીચે અંડરલાઇન છે તો આમાં અહીંયા અતુલભાઈ આપેલું છે, એ કારણે અહીંયા એ ઓપ્શન ખોટો પડે. ફરીથી અતુલભાઈ નીચે અંડરલાઇન છે અને નીચે સવાલમાં પણ એ લોકોએ અતુલભાઈ આપેલું જ છે. એટલે એ હિસાબે આ ઓપ્શન એ ઓપ્શન ખોટો પડે અને સાચો ઓપ્શન ડી. ચલો ત્યાર પછી 5મો જોઈ લઈએ. 5મું અને 6ઠું જોઈ લો. અરુણિમાસ અચીવમેન્ટ વોઝ હર ક્લાઇમ્બિંગ એવરેસ્ટ એન્ડ આર્ટિફિશિયલ લેક. અરુણિમાની સફળતા તેના કૃત્રિમ પગથી માઉન્ટ એવરેસ્ટ ચડવાને કારણે હતી. બરાબર. અરુણિમાની સફળતા તેના કૃત્રિમ પગ દ્વારા માઉન્ટ એવરેસ્ટ ચડવાને કારણે હતી. તો આમાં વોટથી બનશે. આમાં વોટ 3 ઓપ્શન આપેલા છે. તો સાચો ઓપ્શન કયો. તો એક વસ્તુ કે અહીંયા વોઝ તમને સહાયકારક ક્રિયાપદ આપેલું છે
અહીંયા વોઝ આપેલું છે એટલે તમારે નીચે પ્રશ્ન બનાવતી વખતે પણ વોઝનો જ ઉપયોગ કરવો પડે. તો સાચો જવાબ છે બી. વોટ વોઝ અરુણિમાસ અચીવમેન્ટ? અરુણિમાની સિદ્ધિ કઈ હતી? તો જવાબ મળે કૃત્રિમ પગ દ્વારા માઉન્ટ એવરેસ્ટ ચડવાની. ઓકે, એટલે સાચો જવાબ બી. વોટ વોઝ અરુણિમાસ અચીવમેન્ટ? યાદ રાખજો દીકરાઓ, વાક્યરચના જ પ્રમાણે બી સાચું પડે છે, કારણ કે વોટ એ WH ક્વેશ્ચન છે, પછી સહાયકારક ક્રિયાપદ આવવું જોઈએ. એ સહાયકારક ક્રિયાપદ અહીં વોઝ મૂકેલું છે. ત્યાર પછી કરતા એટલે કે અરુણિમાસ અચીવમેન્ટ. ઉપરનું એમાં પણ વોઝ આપેલું છે, પણ વોઝ છેક છેલ્લે લીધેલું છે, એટલે એ ઓપ્શન વાક્યરચના પ્રમાણે ખોટો છે. બી ઓપ્શન સાચો, કે વાક્યરચના પ્રમાણે વોટ પછી તરત જ સહાયકારક ક્રિયાપદ વોઝ મૂકેલું છે. છઠ્ઠું, લજ્જા વેન્ટ ટુ પુણે ટુ ગેટ કોચિંગ. લજ્જા પુણે કોચિંગ મેળવવા માટે ગઈ હતી. આમાં હેતુ આપેલો છે કે લજ્જા પુણે શા માટે ગઈ હતી? તો જવાબ મળે કોચિંગ મેળવવા માટે. જવાબ શું મળે? કોચિંગ મેળવવા માટે. એટલે જ્યારે કોઈ ચોક્કસ હેતુ હોય ત્યારે એ મોટે ભાગે વાયથી પ્રશ્ન બનતો હોય છે. તો જોઈ લો, વાય ડીડ લજ્જા ગો ટુ પુણે? લજ્જા પુણે શા માટે ગઈ હતી? તો જવાબ મળે કોચિંગ મેળવવા માટે, ટુ ગેટ કોચિંગ. આગળ 7મું, ટેરરિઝમ મસ્ટ બી સ્ટોપ્ડ. ટેરરિઝમને આપણે અટકાવવું જ જોઈએ. ટેરરિઝમ એટલે કે આતંકવાદ. તો આ પેસિવ વોઇસ છે. મસ્ટ બી પરથી ખબર પડે છે. આ જે મસ્ટ બી શબ્દ છે એના પરથી ખબર પડે છે કે પેસિવ વોઇસ છે. એટલે આમાં જે પ્રશ્ન બનશે અંદર તે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વોટ મસ્ટ બી સ્ટોપ્ડ? શું અટકાવવું જ જોઈએ? તો જવાબ મળે આતંકવાદ. યાદ રાખજો દીકરાઓ, આ પેસિવ વાક્યરચના છે, એટલે ટેરરિઝમ અહીં કરતા નથી પરંતુ કર્મ છે. કારણ કે પેસિવ વોઇસમાં પહેલું સ્થાન કર્મનું હોય છે, અને કર્મને શોધવા માટે તમારે વોટથી પ્રશ્ન પૂછવો પડે. એટલે સાચો જવાબ વોટ મસ્ટ બી સ્ટોપ્ડ? શું બંધ કરવું જ જોઈએ? જવાબ મળે આતંકવાદ, ટેરરિઝમ.